मैं જે તમને પેલી બુક આપી હતી કામ કરના મેરી પહેચાન હે માં હોના મેરી શાન હે, સો તમે એ આઈ એમ શ્યોર થોડી વાંચી હશે. આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારું શેડ્યુલ થોડું ટાઈટ શેડ્યુલ છે, બટ સ્ટીલ જો થોડું કંઈક વાંચ્યું હોય તો હાવ યુ ફીલ અબાઉટ ધેટ? બહુ જ ફાઇન. અને એ બુક યુ વોન્ટ બિલીવ, એટલે મારા તો તમે લખી છે ને તમે મારા જેવી મદર્સ ને ધ્યાનમાં રાખીને લખી છે, બટ એ બુક અહીંયા પડી હતી ને જે મારી હર્ષિતા તમને મળી એને પણ જોઈને એને કીધું યાર એ બુક તો કેટલી એક્ટિવિટી ટાઈપ है, कितनी मस्त है, मैं भी पढ़ूंगी. तो એને બી મન થાય એવું છે. એટલે જે પેકેજિંગ તમારું છે એ બહુ ફાઇન છે, કોન્ટેન્ટ તો અમેઝિંગ અદભુત છે, જેવું એનું નામ છે એવું જ એનું બહુ જ ઇમ્પેક્ટફુલ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે એટલી સુંદર રીતે એને લખાણ અને એટલું ફાઇન એને પેકેજિંગ કર્યું ને એક્ટિવિટી બેઝ કે કદાચ કોઈ પેલું કહે ને કે ટિપિકલ વાંચન સાથે નહીં જોડાયેલી વ્યક્તિ હોય એ પણ વાંચીને એને પણ સમજણ પડે. બહુ સિમ્પલ લેંગ્વેજ છે, બહુ ફાઇન છે. થેન્ક યુ. અને આમાં છે ને થોડી ઘણી મેં એક્ટિવિટી રાખેલી છે, બીકોઝ કે મધર કેન યુઝ ધ પેન એન્ડ ફિલ ધેટ ફોર્મ. તો આ વસ્તુ એવી છે કે જેણે પણ આ ગિફ્ટ પણ આપવી હોય ને, તો મને એવું લાગે કે ધીસ ઇઝ અ વન્ડરફુલ થિંગ કે એ જયારે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરશે ને, દેન શી કમ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું જે એને વિચાર આપવા માંગુ છું એ કદાચ એના હૃદય સુધી પહોંચી શકે. અને જે એક્સરસાઇઝ દ્વારા હું એને આઈ વોન્ટ ટુ કન્વે ધ મેસેજ કે જે એનું માઇન્ડ રિફ્રેશિંગ એક્સરસાઇઝ એ જાતે કરશે, દેન હી કેન ફીલ ધેટ વાઇબ. એના માટે પણ એક બેસ્ટ ટાઈમ છે, મી ટાઈમ માટે એક સરસ એક્સરસાઇઝ.